ફર્મ સિટીએ ભારતીય બજાર માટે 2026નું આઉટલુક જાહેર કર્યું છે। તેમનું કહેવું છે કે ભારતમાં 2026માં ટેલિકોમ અને બેન્કિંગ જેવા સેક્ટર ચાલશે। આ સાથે જ તેમણે 2026 માટેના ટોપ 5 પિક્સ પણ આપ્યા છે, જેની માહિતી આપણી સાથે જોડાઈ ગયા છે સહયોગી નીરજ કંસારા। નીરજ, જણાવો 2026 માટે સિટીનું આઉટલુક કેવું બની રહ્યું છે? જી, ખાસ કરીને સિટી દ્વારા 2026 માટે એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં એમનું સૌથી પહેલાં તો એમણે સેક્ટર પર એક મત આપ્યો છે। એમનું કહેવું છે 2026ની અંદર જે સેક્ટર્સ ચાલી શકે છે એની અંદર ખાસ કરીને બેન્કિંગ સેક્ટર મહત્ત્વનું છે। આ ઉપરાંત તમને ટેલિકોમ, ઓટો, હેલ્થકેર અને ડિફેન્સ આ બધા સેક્ટરમાં 2026માં એક સારો ગ્રોથ જોવા મળી શકે છે। તો એની સામે તેઓ કહી રહ્યા છે કે આઈટી, એફએમસીજી અને મેટલાઇક એવા સેક્ટર રહેશે 2026ની અંદર કે જ્યાં આગળ થોડાક ઠંડા રહેવાની અપેક્ષા છે। કોઈ બહુ મોટું મજબૂત પરફોર્મન્સ અહીંયા આવતું નહીં દેખાય। હવે એમણે ખાસ કરીને 5 ટોપ પિક્સ આપ્યા છે 2026 માટેના। સૌથી પહેલાં આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ હાલમાં 640ની આજુબાજુ ચાલી રહ્યો છે। 2026માં આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલમાં એક 870ના ટાર્ગેટની અપેક્ષા છે, એટલે લગભગ 40%ની અપસાઇડ અહીંયાથી આવી શકે છે। એના માટે રેશનલ તેઓ આપી રહ્યા છે કે ઓક્ટોબરમાં ખાસ કરીને અહીંયાથી ગ્રોથમાં રિકવરીના સંકેતો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલની અંદર મળતા દેખાયા છે। કંપનીના પ્રોડક્ટ મિક્સ છે એ ઘણા સારા લાગી રહ્યા છે અને માર્જિનમાં એક સુધારની અપેક્ષા છે ને એટલા માટે તેઓ કહી રહ્યા છે કે તમને અહીંયા એક સારી એવી અપસાઇડ 40%ની જોવા મળી શકે છે। આ ઉપરાંત જ્યુબિલન્ટ ફૂડવર્કની પણ તેઓ પસંદગી કરી રહ્યા છે। હાલમાં 590ની આજુબાજુ પ્રાઇસ ચાલી રહી છે। 800ના ટાર્ગેટ તેઓ 2026 માટે આપી રહ્યા છે। 37%ની એક અપસાઇડ અહીંયાથી ખાસ કરીને આવી શકે છે, એટલે એના પર એક ફોકસ રાખવાનું અને એના માટે રેશનલ્સ તેઓ કહી રહ્યા છે કે એમની જે પોપોઇસ બ્રાન્ડ છે ત્યાં એક સારા ગ્રોથની અપેક્ષા છે। 20 મિનિટ ડિલિવરી જેવા પગલાં તેમણે લીધા છે જેનાથી એક ગ્રોથ આવશે અને જીએસટી કાપ જે આવ્યો છે એનાથી પણ આવનારા સમયની અંદર જ્યુબિલન્ટ ફૂડને ફાયદો થઈ શકે છે એવું તેમનું કહેવું છે। આ ઉપરાંત તેઓ એચપીસીએલ પર પણ એક પસંદગી ઉતારી રહ્યા છે। હાલમાં 450ની આજુબાજુનો ભાવ ચાલી રહ્યો છે। 595ના ટાર્ગેટ છે। 33%ની અપસાઇડ અહીંયા આવી શકે છે। એમનું કહેવું છે કે અહીંયા પરિણામ Q2ની અંદર સારા રહેતા જોવા મળ્યા છે। બીજી તરફ ડિવિડન્ડ કંપની દ્વારા એક સારું વધારે આપવામાં આવ્યું છે, એટલે એને લઈને પણ એક ટ્રેક્શન રહેશે અને રશિયા પરના પ્રતિબંધોની બહુ મોટી અસર અહીંયાથી આપણને એચપીસીએલ પર આવતી જોવા નહીં મળે એવું સિટીનું માનવું છે। બીજી તરફ વોલ્ટાસ એક પસંદગી બનતી દેખાઈ રહી છે। એમની અત્યારે 1350ની આજુબાજુનો ભાવ છે। તેઓ 1775ના ટાર્ગેટ રાખી રહ્યા છે। લગભગ 33%ની અપસાઇડ અહીંયા 2026ની અંદર આવી શકે છે। એમનું વોલ્ટાસ માટે ખાસ કરીને કહેવું છે કે એસીની માંગ જે અત્યાર સુધી થોડી ઠંડી હતી ત્યાં આગળ સુધાર થવાની એક આશા છે। માર્કેટ શેર અહીંયા ખાસ કરીને વધી રહ્યો છે અને એને લઈને ખાસ માર્જિનની અંદર સુધારો આવી શકે છે, એટલા માટે તેઓ વોલ્ટાસ પર એક 33%ની અપસાઇડની આશા દર્શાવી રહ્યા છે। અને છેલ્લે લ્યુપિન પર પસંદગી છે। અત્યારે 2050ની આજુબાજુનો ભાવ છે। 2280ના ટાર્ગેટ રાખી રહ્યા છે। 10%ની જ અપસાઇડ અહીંયા છે, પરંતુ એમને ખાસ કરીને કહેવું છે કે યુએસ કારોબારમાં એક મજબૂતી જોવા મળી રહી છે અત્યારે, જે પ્રકારે આપણે છેલ્લે Q2ના પણ પરિણામ જોયા। આ ઉપરાંત બાયોસિમિલરની અંદર હવે પકડ મજબૂત થઈ રહી છે અને ભારતમાં ડાયાબિટીસ પોર્ટફોલિયોની અંદર પણ હવે અહીંયાથી ગ્રોથ આવતો જોવા મળી રહ્યો છે। એટલે આ બધા સ્ટોક્સ તેઓ ખાસ કરીને 2026 માટે પસંદગી સિટી ઉતારી રહ્યો છે, એટલે એના પર એક ખાસ નજર રાખવાની રહેશે। જી, આભાર નીરજ આપનો આ સમગ્ર માહિતી આપવા માટે। તો ખાસ કરીને સિટી તરફ